પણ બેટા શું થયું છે એ તો કે, નહીતર મારો જીવ ઊંચો નીચો થયા કરશે. આપણા પરિવાર ઉપર કોઈ મોટી મુસીબત આવવાની છે એવા અણસાર આવી રહ્યા છે મને, અને જેને અટકાવવી બહુ જ જરૂરી છે. દેવી માસી, તમે એક કામ કરો, તમે બાપાની પ્રાર્થના કરો કે આપણા પરિવાર પર આવનારા તમામ વિઘ્નોને એ દૂર કરે. ફોજદાર, ચાલો. બા, ડિવોર્સ? હા, શું કહી રહ્યા છો તમે? તમે મારી સાથે સોદો કરી રહ્યા છો બા? મારા પ્રેમનો સોદો? નહીં બા, બા તમને પણ ખબર છે કે મેં તમારા માટે, અર્જુન માટે અને આપણા ઘર માટે મારો જીવ આપી દીધો છે. બા, તમે સારી રીતે જાણો છો કે અર્જુનને હું જ ઘરમાં પાછા લઈ આવી છું. નહીં તો એ તો ક્યારેય તમારા ઘરમાં પાછા આવવાના જ નહોતા. તમે આવી રીતે ના બા, હું આ સોદો કરવા માટે તૈયાર નથી. બા, તમે આ પૈસા અને આ ચેક એ બધું તમે તમારી જોડે રાખો. મારે મારા પ્રેમનો સોદો નથી કરવો. ના બા ના, હું અર્જુનને મારાથી અલગ નહીં કરી શકું. હું એમને ડિવોર્સ નહીં આપું બા. બા, મેં અર્જુનને બહુ દિલથી પ્રેમ કર્યો છે, અને એમણે પણ મને એટલો જ પ્રેમ કર્યો છે. અને મારા પ્રેમની કિંમત આ કાગળના ટુકડા નથી. મને આ સોદો મંજૂર નથી બા. તમે આ બધું લઈને અહીંયાથી પાછા જતા રહો. તમારું જવું જરૂરી છે, અર્જુનના જીવનમાંથી કાં તો આ દુનિયામાંથી. જો તમે મારી મારી વાત સાંભળો બા. એક મિનિટ બા, હું એમ નહીં, મારી વાત. અર્જુનભાઈ, તમે, મને કોઈના આધારની જરૂર નથી. મને ખબર છે કે તમે બહુ જ સ્ટ્રોંગ છો. ગમે તે હોય પણ તમે એને પ્રેમ તો કર્યો જ હતો ને? હા, કર્યો હતો. દિલથી પ્રેમ કર્યો હતો મેં એને. પણ એની ખોટી પ્રેગ્નન્સી વિશે મેં જાણ્યું ને, ત્યારે જ એના માટેનો એ પ્રેમ મરી ગયો. હવે એ ગઈ છે તો એની સાથે મારા પ્રેમનો પણ અંતિમ સંસ્કાર થઈ જશે. મને એના જવાનું કોઈ દુઃખ જ નથી. માન્યું અર્જુનભાઈ, પણ પ્લીઝ કેસર ભાભી, અર્જુનના મનમાં શું ચાલી રહ્યું છે ને કંઈ જ સમજાઈ નથી રહ્યું. એના વાતથી દુઃખ થયું છે, પણ આ વાતને સ્વીકારી નથી શકતો. પોતાની લાગણી છુપાવીને બેઠો છે. જો વહેલી તકે આમાંથી બહાર નહીં આવે ને તો આપણા માટે એને સંભાળવો બહુ અઘરો પડી જશે. ઓલરેડી ઘરમાં ટેન્શન ચાલી રહ્યું. બેબી માસીનું બીપી અપડાઉન થઈ રહ્યું છે. ટેન્શનના કારણે અમરબાનો ચહેરો પણ ઉતરી ગયો છે. સાચે જ મીનાક્ષી મરી ગઈ? અમને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો.
માણસનું મૃત્યુ ગમે એ ક્ષણે આવે. મૃત્યુ અટલ છે. હા, તમે કહ્યું હતું, પણ અમને તમારી ઉપર ગર્વ થાય છે. તમારા લીધે જ આપણા ઘરમાં મીનાક્ષી નામનું સંકટ ટળ્યું. બાકી આખી જિંદગી આપણને હેરાન કરત. સારું કર્યું તમે એને પતાવી દીધી. ખબરદાર, હમણાં જે બોલ્યા એ ફરી ક્યારેય ના બોલતા. નહીં બોલીએ, નહીં બોલીએ. અમે કોઈને કંઈ નહીં કહીએ, પણ આ મર્ડર તમે કર્યું છે ને? કરવું તો અમારે જ હતું, ને એટલા માટે જ અમે અમારા માણસને લઈને મીનાક્ષીના ઘરે પણ ગયા હતા. અને ત્યાં આણીના સમયે આટલું જલ્દી કામ પતી ગયું? ના, તો પાછો કેમ આવી ગયો? અડધા ઘરની પાસે તમારા નાના ભાઈ ઊભા છે. અર્જુનસિંહ? અર્જુનસિંહ એ અહીંયા શું કરે છે? આખો પ્લાન ચોપટ કરી દીધો. તમે કહેતા હો તો રોકાઈ જાઓ. એમના ગયા પછી પેલી છોકરીને પતાવીને. ના, તને ખબર છે તારે કોનો કાંટો કાઢવાનો છે. હા, એનો ફોટો છે મારી પાસે. બસ તો અમે તને જણાવીશું ક્યારે એનું કામ પતાવવાનું છે. ક્યાં ગયા હશે? હું આવી ગયો છું. અર્જુનભાઈ, આ શું છે? હું તમને ક્યારની ફોન કરી રહી છું. તમારે એક ફોન ઉપાડીને કહી તો દેવાય ને કે તમે ક્યાં છો, શું કરો છો? સોરી, હું કંટાળી ગયો હતો અને કોઈની સાથે વાત નથી કરવી ને એટલે ફોન ના ઉપાડે. તમારા મેડમે મને 5 કલાક ત્યાં બેસાડીને ના પૂછવાના પ્રશ્નો પૂછ્યા છે. હેરાન કરી નાખ્યો છે મને. અર્જુનભાઈ, એમણે તમારા ઉપર હાથ તો નથી ઉપાડ્યો ને? ના, પણ એવા પ્રશ્ન પૂછ્યા ને કે જાણે ચાપખા મારતા હોય ને એવું લાગતું હતું. અને મારા વિરુદ્ધ એમની પાસે કોઈ પુરાવા જ નહોતા એટલે હાથ તો કેવી રીતે ઉપાડે? એમની વાતો પરથી મને લાગતું હતું કે એમની પાસે કોઈ પુરાવા છે જ નહીં. પણ અર્જુનભાઈ, તમે પોલીસ સ્ટેશનેથી નીકળીને ક્યાં ગયા હતા? એક કામ હતું. અરે પણ શું કામ હતું? હવે અને તમે મને હવે પ્રશ્નો ના પૂછો. ઓલરેડી હું કંટાળી ગયો છું અને મારા મગજને આરામની જરૂર છે. અને એમ પણ કાલે પાછો બોલાવ્યો છે તમારા મેડમે મને. કાલે પાછા બોલાવ્યા છે? પણ કેમ? હજી બીજા પ્રશ્નો પૂછવાના બાકી હશે, બીજું શું? અર્જુનભાઈ, તમે મારાથી કંઈ છુપાવી તો નથી રહ્યા ને? એટલે તમે શાના વિશે વાત કરી રહ્યા છો? અર્જુનભાઈ, કાલે તમે મને ફોન ઉપર કહ્યું હતું કે હું મીનાક્ષીનો હિસાબ કર્યા વગર ઘરે પાછો નહીં આવું. હા તો તમે મને સાચે સાચું કહી દો. ક્યાંક તમે જ તો મીનાક્ષીનું... મારી ઈચ્છા તો એવી જ હતી ભાભી. ના, તમે હમણાં અર્જુનભાઈ સાથે વાત કરવાના જ હતા. એમનો જરાય મૂડ નથી અને થાકી પણ ગયા છે. ઠીક છે, આજો. આ શું છે? ડિવોર્સ પેપર. મીનાક્ષી અને અર્જુનના ડિવોર્સ પેપર. શું? મીનાક્ષીએ સહી પણ કરી છે આની ઉપર. અમરબા અહીંયા ગયા હતા. બંને જણ ચોકસી વકીલના ત્યાં મળ્યા હતા અને ત્યાં જ મીનાક્ષીએ સહી કરી. પણ આ કેવી રીતે શક્ય છે? મારે તો કંઈ સમજાય નથી રહ્યું. પણ કેસર, અમરબા મને કહેતા હતા કે તું એમની ઇન્ક્વાયરી કરી રહી હતી. નોટ એક્ઝેક્ટલી ઇન્ક્વાયરી, બટ હા, મને અમુક પ્રશ્નો થઈ રહ્યા હતા જેને ક્લિયર કરવા જરૂરી હતા અને એમાં તે મારા ઉપર ગુસ્સે થઈ ગયા. પણ મને એ નથી સમજાઈ રહ્યું કે જ્યારે મેં માને પૂછ્યું કે તમે રાત્રે ક્યાં ગયા હતા તો એમણે મને એ જ વખતે કહી દેવું જોઈતું હતું ને કે વકીલને ત્યાં ગયા હતા.
પણ એમણે તમને જ કહ્યું અને મને કેમ ના કહ્યું?